તો મિત્રો આજે આપણે સાંભળીશું દાદીમાના મજેદાર ઉખાણા. ઉખાણાનો જવાબ જો આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો અને વિડીયો અંત સુધી જોજો. ઉખાણું પહેલું. કાળી ગાય કાંટામાં બેઠી, ધોળી ગાય વહારે ચડી, કાળી મૂઈને ધોળી રહી. બોલો એની માસી શું કહી ગઈ? તો મિત્રો આનો જવાબ છે કપાસ, રૂ અને કાલા. ઉખાણું બીજું. એક નાની સરખી ડબ્બી, એમાં 32 પાણા, રાત દિવસ એક કામ કરે તોય અજાણાને અજાણા. બોલો એ કોણ? તો આનો જવાબ છે દાંત. ઉખાણું ત્રીજું. વાડી વચાળે ઊભો બાપો, માથા ઉપર લીલી પાઘડી, પેટમાં મીઠું પાણી રાખે, તરસ્યાને જીવન દાન આપે. બોલો એ કોણ હોઈ શકે? તો આનો જવાબ છે નાળિયેર. ઉખાણું ચોથું. એક ઘરડો એવો બનાવ્યો, દરવાજો એકને ચોકીદાર 32, અંદર બેઠી રાણી રાજ, રોજ ખાય પણ કદી ન થાકે. તો આનો જવાબ છે મોઢું, દાંત અને જીભ. ઉખાણું પાંચમું. લીલો ડુંગર લીલી વાડી, એમાં બેઠી લાલજીની લાડી, મોઢું એનું કાળું મેષ, શરીર એનું લાલ. તો મિત્રો આનો જવાબ છે ચનોઠળી. ઉખાણું છઠ્ઠું. ધોળો કૂવો લીલી કાંઠ, એમાં 32 વાણિયા એક સોની નાથ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મકાઈનું ડોડું. ઉખાણું સાતમું. નાનું સરખું સસલું, ડુંગર વટાવી જાય, માણસ એને પકડે તો સાનું માનું થાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે માથાની જૂ. ઉખાણું આઠમું. ઊભો રસ્તો આડો રસ્તો, વચમાં બેઠો રાજા, જે કોઈ એને અડવા જાય વગાડી દે વાજા. બોલો એ કોણ? તો આનો જવાબ છે કરોળિયો અને એનું ઝાડું. ઉખાણું નવમું. નાની એવી કુઈ, ને એમાં હોળી હુઈ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવાસળીની પેટી. ઉખાણું દસમું. એક ઈંડાના બે ભાગ, એક ધોળો ને એક કાળો, ન કોઈ પંખી સેવી શકે, ન કોઈ એને તોડી શકે.
તો મિત્રો આનો જવાબ છે રાત દિવસ. ઉખાણું 11મું. કાળી કાળી કોટડી ને કાળા એના કમાડ, એમાં રહેતી રાણી પાણી પીવે વારે વાર. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે જીભ. ઉખાણું 12મું. ઉષા નીચા ડુંગરા ને વચમાં વહે નદી, 12 મહિને એ સુકાય નહીં. બોલો એ કઈ છે નદી? તો મિત્રો આનો જવાબ છે આંખ અને આંસુ.